ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં આદિવાસી સમાજ મેદાને ઉતર્યો છે અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા જ રાજ્યભરમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે આદિવાસી નેતા ચૈતર વસાવાની રાજકીય કિન્નાખોરી રાખીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આખરી સજા કરવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે રજૂઆત દરમિયાન અગ્રણીઓએ પક્ષપાતી વલણનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે અન્ય પક્ષોના નેતાઓ તેમની સામે આવી કોઈપણ કડક કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી, જ્યારે આદિવાસીઓના હક માટે લડતા નેતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ કલેક્ટર સમક્ષ મક્કમ માંગ કરી છે કે ચૈતર વસાવા પરના કેસ અને સજા અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય પુનઃ વિચારણા કરીને તેમને કાયદાકીય રાહત આપવામાં આવે। આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આ સજા સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનો એક પ્રયાસ છે। જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ન્યાયિક નિકાલ કરવામાં નહીં આવે અને ચૈતર વસાવાની રાહત નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર આદિવાસી પટ્ટામાં સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। વસાવાને જે સજા થઈ છે, જે મતલબ આટલી મોટી સજા હોય જ ના શકે, એક લાફો મારવા માટે જો આટલી મોટી સજા થઈ છે તો એ માન્ય ના ગણાય। એના માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને, અને અમે આગળ પીએમને મોકલીએ છીએ કે એમને ન્યાય મળે, અને અમને પૂરેપૂરો ભરોસો છે કે ન્યાયતંત્ર અગર કોઈના દબાણમાં નહીં હોય તો અમને પૂરેપૂરો ન્યાય મળશે જ। કલેક્ટર સાહેબે કહ્યું છે કે હું તમારું આ નિવેદન જે છે એ આગળ મોકલી આપીશ અને તમને જે સહાય થશે હું કરવાની કોશિશ કરી રહ્યો છું। જે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જેઓને સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા આપવામાં આવી છે, તેને લઈને ન્યાય મળે ચૈતરભાઈને એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપેલ છે। જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલ જે લોકો પર જે કેસ થયા હતા અને એ કેસ પર જે રાહત આપવામાં આવી છે, તો પછી આ ચૈતરભાઈના કેસમાં પણ એમને રાહત મળે એ બાબતે અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આજે એકઠા થયા છે। કલેક્ટર સાહેબે કીધું કે જરૂરથી અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને અમે તમારું આવેદનપત્ર મોકલીશું અને ન્યાય મળે બાબતે અમે રજૂઆત કરીશું। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી, અને અમારા સાથી મિત્રો છે એ અલગ અલગ સંગઠનમાંથી આવેલા છે।